નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર હેલોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ લેક્ચર 10. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યાદ હોય તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિએક્શન્સ જોઈ હતી, બરાબર છે. આજે આપણે જોવાના છીએ એક રિએક્શન જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ આઈ હેવ ઓબ્ઝર્વ મેની ઓફ ટાઈમ દેટ in a few papers this reaction is given as one step of an equation. તો કોઈ પણ ઓર્ગેનિક રિએક્શન જે છે એના ઘણા બધા સ્ટેપ પૈકીના એક સ્ટેપ તરીકે અત્યારે જે રિએક્શન કરાવું છું ને એ રિએક્શન આપી દે છે. ઓકે, ચાલો, તો એમાં આ બેન્ઝીન રિંગ રેડી. હવે એ બેન્ઝીન રિંગ જે છે એમાં અહીંયા Cl છે અને અહીંયા છે C≡O- રેડી. તો આ જે કમ્પાઉન્ડ દેખાય છે એ સોડિયમ સોલ્ટ છે, બેન્ઝોઇક એસિડ, બરાબર. ક્લોરોબેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર છે. ક્લોરોબેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર, રેડી. તો આ ક્લોરોબેન્ઝોઇક એસિડ છે એના સોડિયમ ક્ષારની યાદ રાખજો હંમેશા કે પ્રોસેસ જો તમે સોડા લાઇમ સાથે કરાવો, બરાબર, CnOH અને CaO, બરાબર, અને સોડા લાઇમ, ત્યારે હંમેશા આ CO2 Na અહીંથી Na એટલે શું બની જાય, Na2CO3 બની જાય, થાય ને, ONA, અને આ COO અને આ Na એટલે Na2CO3 બને. પ્લસ અહીંયા જે હાઇડ્રોજન બાકી રહ્યો ને આ કામ નહીં કરે, આનું હાઇડ્રોજન બેન્ઝીન રિંગમાં જોડાય એટલે ખાલી શું વધશે બોલો તો, ક્લોરોબેન્ઝીન વધે, બીજું કાંઈ ના વધે, રેડી. તો ઘણીવાર આવું પણ આવે છે, ચાલો ધ્યાન આપો. ઘણીવાર આમ આપશે કે બેન્ઝીન રિંગ ઉપર COO બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર, કોનો, બેન્ઝોઇક એસિડનો સોડિયમ ક્ષાર, બેન્ઝોઇક એસિડનો સોડિયમ સોલ્ટ, રેડી. હવે એની પ્રોસેસ કરાવો NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડ સાથે. જેવી તમે પ્રોસેસ કરાવશો ને સેમ કન્ડિશન શું દૂર થઈ જાય, Na2CO3, અને તમને જે મળે ને એ શું હોય, બેન્ઝીન હોય છે. શું હોય, બેન્ઝીન, રેડી. બસ, તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, એટલી કંઈ ડિફિકલ્ટ પ્રોસેસ નથી કે તમે યાદ ના રાખી શકો. અને આ સ્ટેપ ભૂલથી નહીં તમને જોવા મળે એસિડ આપે, બરાબર છે, એટલે સમજી જ જવાનું કે સામે જો સોડા લાઈમ હોય તો આપણે શું કરવાનું છે, Na2CO3 દૂર, રેડી. ચાલો આગળ પ્રોસેસ જોઈએ. હવે પ્રોસેસની અંદર બીજી જોશું, બરાબર. હવે આઈ થિંક આ પ્રોસેસ તમે જોઈ ગયા હશો, બરાબર, કે ફિનોલ જે છે એટલે બેન્ઝીન રિંગ ઉપર શું આવશે, OH ગ્રુપ, બરાબર. આ જે ફિનોલ છે એની પ્રોસેસ કોણ સાથે કરાવવાની, PCl5 સાથે. આ પણ એક સ્ટેપમાં આવી શકે. તો તમને ક્લોરોબેન્ઝીન મળશે, POCl3 અને HCl દૂર થશે. તો આવી તમે આલ્કાઇલ હેલાઇડમાં બનાવટમાં પ્રોસેસ જોઈ છે, બસ એ જ અહીંયા ફોલો થાય છે. ક્લોરોબેન્ઝીન બનશે, બીજું POCl3 બનશે, રેડી, અને એક શું બનશે, HCl, કારણ કે HCl સાથે HCl, ઓક્સિજન P સાથે POCl3 અને ક્લોરીન જોડાઈ જાય, બરાબર છે. તો આવી સિમ્પલ વસ્તુ બનશે, રેડી. ત્યાર પછી ઇનકેસ એવું બને કે આ જે ફિનોલ છે, બરાબર, OH, એની પ્રોસેસ કરાવવામાં આવે POCl3 સાથે, રેડી. તો એમાંથી જે બને છે ને એ ખાસ યાદ રાખજો, એ બીજે પણ યુઝ થાય. એ બનશે ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ, આ રીતે C6H5O3 ટાઈમ્સ, બરાબર, ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ, રેડી. વત્તા 3 મોલ શું બનશે, HCl. ઓકે, આને કહેવાય ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ, રેડી.
સંતુલન કરીએ તો ઓક્સિજન 3 ને 1 4, તો અહીંયા 3 ના 1 જ છે. અહીંયા 3 આવશે, બરાબર. તો હાઇડ્રોજન 3, હા રેડી થઈ ગયું, બરાબર. તો આ ટાઈપનું કમ્પાઉન્ડ જે છે અહીંયા બને, ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ જે છે અહીંયા ફોર્મ થાય છે. ઓકે, આ પર્ટિક્યુલર પ્રોસેસ છે એનું કોઈ નામ નથી, બરાબર. પણ હવે જે પ્રોસેસ કરાવું છું એનું નામ છે, રાશિંગની પ્રક્રિયા. રાશિંગ પ્રક્રિયા, બરાબર. આ જે રાશિંગની પ્રોસેસ છે એનું ઇંગ્લિશમાં લખાય બરાબર, રાશિંગ પ્રોસેસ એમ લખાય. ચાલો હવે જોઈએ ભાઈ કે આ રાશિંગની પ્રોસેસમાં શું થતું હશે. એટલે હેલો એરિન જ બનશે પણ અલગ રીતે બનશે. લાઈક બેન્ઝીન રિંગ લેવાની, એ બેન્ઝીન રિંગની પ્રક્રિયા HCl વત્તા O2 સાથે ઇન પ્રેઝન્સ ઓફ CuCl2 એટ હાયર ટેમ્પરેચરે કરાવવાની, બરાબર. તો તમને જે મળશે એ અહીંયાથી Cl ત્યાં એડ થશે, બરાબર. અહીં શું બનશે, ક્લોરોબેન્ઝીન બની જશે, રેડી. અને પાણી ઉત્પન્ન થશે, ઓક્સિજન, હાઇડ્રોજન, આ ક્લોરિન તો અહીંયા વયો ગયું. શું ઉત્પન્ન થાય, H2O, કારણ કે અહીંયાથી એક હાઇડ્રોજન આવ્યું હશે, બરાબર. તો H2O જે બને છે, સંતુલન કરાવીએ તો સંતુલનમાં નોર્મલી ઓક્સિજન 2 છે, તો હું અહીંયા 2 કરું તો હાઇડ્રોજન છે ટોટલ 4 કરવા પડે. તો અહીંયા આ 2, કારણ કે Cl અહીંયા 2 કરું તો અહીં 2 કરવા આપણે, અહીંથી 2 હાઇડ્રોજન જશે, અહીંથી 2 હાઇડ્રોજન, ટોટલ 4 થઈ ગયા, બરાબર. તો આવી બસ એક સિમ્પલ પ્રોસેસ છે કે જેમાં બેન્ઝીન રિંગની પ્રક્રિયા તમારે HCl સાથે, ઓક્સિજન સાથે ઇન પ્રેઝન્સ ઓફ CuCl2 એટ હાયર ટેમ્પરેચરે કરાવવાની, એટલે ક્લોરોબેન્ઝીન બને. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખાય, રાશિંગ પ્રક્રિયા, બરાબર. ચાલો, તો એક બસ એ રાશિંગની પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ હતી, બરાબર, જે આપણે જોઈ લીધી. હવે જરાક જોશું બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ, બરાબર. ચાલો, ફિઝિકલ પ્રોપર્ટીઝ કહી દો. ચાલો, હેલો એરિન સંયોજનોના ગુણધર્મો. રેડી. તો હેલો એરિન સંયોજનો છે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ જોવાની છે. ફિઝિકલ પ્રોપર્ટીઝની અંદર ફર્સ્ટ વન આપણે શું જોવાના છીએ, તો નોર્મલી માનો કે હું વાત કરું કયા કમ્પાઉન્ડ્સ, હેલોજનની. ઓકે, તો સમૂહમાં નીચે જઈએ એમ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ્સ જે ઇન્ક્રીઝ થશે બિકોઝ ઓફ ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓફ એટમ્સની સાઇઝ વધવાના કારણે. એમ પણ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ એવી વસ્તુ છે કે જે પરમાણુ ભાર પર ડિપેન્ડ કરે છે, બરાબર. એટલે મારું કહેવાનું એમ છે કે માનો કે હું બેન્ઝીન રિલેટેડ કમ્પાઉન્ડ લઉં છું, આયોડો એરિન્સ લઉં છું, બરાબર છે. તો એમાં એરિન એટલે બેન્ઝીન રિંગ તો સેમ રહેવાની છે, એમાં તો કાંઈ ફેર નહીં પડે, એનું મોલેક્યુલર માસ તો સેમ રહેશે. પણ માસ ફરશે કોનું, તો હેલોજન જે જોડાયેલું છે એનું. તો સીધી વાત છે ને કે આયોડો બેન્ઝીન હોય તો એનું જે મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ છે, બરાબર છે, એ હાઈ લેવલનું હશે. એટલે સિમ્પલ કે મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટની હું વાત કરું, હેલોજન કન્ટેનિંગ એરોમેટિક કમ્પાઉન્ડ્સ, બરાબર. તો આયોડો એરિન greater than bromoarine greater than chloroarine greater than આવશે fluoroarine.
બરાબર. તો આયોડો એરિન સૌથી વધારે, પછી બ્રોમો એરિન, એના પછી ક્લોરો એરિન અને લાસ્ટમાં ફ્લોરો એરિન. રેડી. એનું રીઝન મેં તમને કહી દીધું છે. ઓકે. ઇનકેસ એવું બને કે હેલોજન સમાન હોય દરેક કમ્પાઉન્ડમાં, તો જે એરિન સમૂહ છે, બરાબર, એ એરિન સમૂહનું કદ વધે તેમ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ શું થાય? વધે છે. રેડી. આવી કન્ડિશન જોવા મળશે. તો એ પછી તમારે થોડું ધ્યાન રાખવાનું. ચાલો. ઓકે. નાવ હવે કમ્પેરિઝન કરીએ. બોઇલિંગ પોઈન્ટ જે છે એ સમઘટકીય એરોમેટિક હેલોજનયુક્ત સંયોજનોની. બરાબર. સમઘટકીય હેલોજનયુક્ત એરીન સંયોજનો. ઓકે, ચાલો. તો એમાં કન્ડિશન શું હોય છે? આપણને ખબર છે કે 3 સમઘટક પોસિબલ બને. આ રીતે 1 2 આવશે, ત્યાર પછી 1 3 આવશે, અને છેલ્લે આવશે 1 4. બરાબર. તો 1 2 1 3 એન્ડ 1 4 જે છે આઇસોમેરિક કમ્પાઉન્ડ્સ હેલોજન કન્ટેનિંગ એરોમેટિક. એના બોઇલિંગ પોઈન્ટ જે છે એની વાત કરીએ તો એના નજીકના સરખા હોય છે. બરાબર. એટલે મેલ્ટિંગ પોઈન્ટ નજીકના સરખા હોય છે. બટ આપણે જો બોઇલિંગ પોઈન્ટની વાત કરીએ, માય ફોલ્ટ, જો સાંભળો પહેલાં. નિયરલી ધ સેમ, એટલે કે એના બોઇલિંગ પોઈન્ટ નજીકના સરખા હોય છે, પણ મેલ્ટિંગ પોઈન્ટ આર ક્વાઇટ ડિફરન્ટ. એટલે હું પાછું કહી દઉં, અહીંયા બંને વસ્તુ જ છે, આ પણ કન્સિડર કરજો. તો સિમ્પલી કે જે બોઇલિંગ પોઈન્ટ છે એ નજીકના સરખા, પરંતુ મેલ્ટિંગ પોઈન્ટ વચ્ચે ખૂબ જ એટલે ડિફરન્સ હોય છે. બરાબર છે. ક્વાઇટ ડિફરન્ટ, ખૂબ જ તફાવત હોય છે. રેડી. તો જોઈએ આપણે કે કઈ રીતે આખું કામ થશે. ચાલો. તો શું જોવા મળશે કે મેલ્ટિંગ પોઈન્ટ જે છે પેરા આઇસોમર, બરાબર છે, એ સૌથી વધારે હોય. એનું રીઝન કહી દો. કારણ કે પેરા આઇસોમર જે છે એમાં સમમિતિ હોય છે. બરાબર છે. સમમિતિ જેની અંદર પણ હોય ને, એની ગોઠવણી, એના અણુની ગોઠવણી મોટા જથ્થામાં બહુ સારી રીતે થાય. અને બહુ સારી રીતે જ્યારે ગોઠવણી થાય ને, ત્યારે અણુઓ વચ્ચે આકર્ષણ બળો વધારે હોય. અને જ્યારે આકર્ષણ બળો વધારે હોય ત્યારે એના મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ હાઈ લેવલના હોય. તો સિમ્પલી હું જો અહીંયા વાત કરું તો ફર્સ્ટ ઓફ ઓલ ડાઈક્લોરો કમ્પાઉન્ડ પણ કયું 1 4 કહીશ. કારણ કે એ શું ધરાવે છે? સમમિતિ ધરાવે છે. સમમિતિ જેમાં પણ હોય એમાં મોટા જથ્થામાં અણુઓની ગોઠવણી સારી હોય છે. એટલે કે અણુઓ વચ્ચે આકર્ષણ બળો વધારે હોય છે. બરાબર. તો અણુઓ જે છે એની વચ્ચે એટ્રેક્શન ફોર્સીસ વધારે હોય, મતલબ એના મેલ્ટિંગ પોઈન્ટ કેવા હોય છે? હાઈ હોય છે. બહુ સિમ્પલ.
તો આપણે જે કમ્પેરિઝન અત્યારે કરવા જઈ રહ્યા છીએ એ કમ્પેરિઝનમાં તમારે 1,4, 1,2, 1,3ને કમ્પેર કરવાના છે, બરાબર છે. એના માટે મેલ્ટિંગ પોઈન્ટ માટે તો સીધી વાત છે 1,4નું મેક્સ હશે. ઓકે, હવે કમ્પેરિઝનની વાત કરવી પડે 1,3 અને 1,2 વચ્ચે, મતલબ ઓર્થો અને મેટા વચ્ચે, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે પેરા આઇસોમર જે છે એમાં સમમિતિ હોય છે, એના મોલિક્યુલ્સ જે છે એના સ્ફટિકની અંદર બહુ સારી રીતે ગોઠવાયેલા હોય છે, એટ્રેક્શન ફોર્સિસ વધારે હોય છે અને એટલા માટે એના અણુને પીગાળવા વધારે ઉર્જા આપવી પડે છે. પછી જે બીજા બે છે, બરાબર, એમાં જે એને શું કહે કે 1,2 જે કમ્પાઉન્ડ છે એનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે હોય છે 1,3 કરતાં, કારણ કે 1,2 વાળું જે છે, બરાબર, એમાં જે ગોઠવણી હોય એ આની જેમ થોડીક સ્ટ્રોંગર થશે, બરાબર છે, મતલબ એટ્રેક્શન ફોર્સિસ વધારે થશે, જ્યારે 1,3 વાળામાં એટ્રેક્શન ફોર્સિસ કેવા આવશે? ઓછા, બરાબર. તો હંમેશા યાદ રાખજો, સૌથી વધારે આવે 1,4, બીજા નંબરે આવશે 1,2 અને ત્રીજા નંબરે આવશે 1,3. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવી. પ્રાઇસીસ પણ છે, પણ તમારે પ્રાઇસીસ યાદ નથી રાખવાની, તમારે જસ્ટ એને સમજવા માટે. આનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે 325 છે કેલ્વિનમાં, 1,2 છે એનું 256 છે, 256 કેલ્વિન, અને આ છે 249 કેલ્વિન. તો આ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ નથી, પણ અહીંયા છે, એનું રીઝન તમને અહીંયા આપી દીધું. રેડી? ચાલો, બસ આ પ્રોપર્ટીઝ જોવાની હતી. હવે બીજું જે એક્સપ્લેન કરું એને સમજો. રેડી? ચાલો, તો હવે બીજામાં જે સમજવાનું છે ને એ કહી દો. હવે આપણે જોવાના છીએ, ભલે મેં તમને ન્યુક્લિયોફાઇલ એક્સપ્લેન કરી દીધું હોય, પણ તેમ છતાંય અત્યારે ફરી પાછું ન્યુક્લિયોફાઇલ જે છે, બરાબર, એને એક્સપ્લેન કરું છું, તો એ સમજજો. ચાલો, હવે નોર્મલી ન્યુક્લિયોફાઇલ જે છે એની ન્યુક્લિયોફિલિસિટી એટલે એને શું કહેવાય? કેન્દ્રાનુરાગી જે હોય એની કેન્દ્રાનુરાગીતા હોય, બરાબર. અત્યારે એની જ સમજ આપું છું તમને કે કેન્દ્રાનુરાગી હોય, શું હોય? કેન્દ્રાનુરાગી, એની શું હોય? કેન્દ્રાનુરાગીતા હોય. ઓકે, ચાલો, કેન્દ્રાનુરાગી હોય એની કેન્દ્રાનુરાગીતા હોય છે. હવે એની જ આપણે અત્યારે વાત કરવાના છીએ, બરાબર. તો ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી હકીકતમાં શું હોય? તો બે વસ્તુ પોસિબલ છે, એક નેગેટિવ આયન હોય અથવા કોઈ અણુ હોઈ શકે, મોલેક્યુલ, બરાબર, કે જેના મધ્યસ્થ પરમાણુ ઉપર શું હોય? લોન પેર હોય. એને તમે કેન્દ્રાનુરાગી તરીકે લઈ શકો. ઉદાહરણ તરીકે Cl-, એની પાસે તો જુઓ તો કેટલા બધા છે, બરાબર, 7, એટલે ટોટલ એટલા હશે. પછી જે આ મોલેક્યુલ છે એમાં હું પાણીનું અણુ લઈ લઉં તો જુઓ એક્સ્ટ્રા પડેલી છે લોન પેર, બરાબર. તો એ ન્યુક્લિયોફાઇલ છે બંને. રેડી? પણ એક અહીંયા નોટ છે, આ નોટ યાદ રાખજો. નોટ એવી છે કે CCl2, બરાબર છે, એ ડાયક્લોરોકાર્બીન છે, આ રીતે CCl2 અહીંયા લોન પેર, બરાબર. ડાયક્લોરોકાર્બીન એ ન્યુક્લિયોફાઇલ નથી, બરાબર, ન્યુક્લિયોફાઇલ નથી, કારણ કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ છે અને એક્ટ એઝ ઇલેક્ટ્રોફાઇલ. એમાં ભલે આપણને અહીંયા બતાવ્યા હોય 2 ઇલેક્ટ્રોન, બરાબર છે, પણ એ ઇલેક્ટ્રોનની ઉણપવાળી સ્પીસીસ છે, બરાબર છે, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, અને એટલા માટે એ ન્યુક્લિયોફાઇલ નથી પણ ઇલેક્ટ્રોફાઇલ છે, બરાબર. ઇલેક્ટ્રોનની અછત ધરાવે છે. રેડી? એમાં ઇલેક્ટ્રોન ઓછા છે, મતલબ કાર્બન છે, બરાબર,
એના ભલે પોતાના બે હોય, રેડી, પણ ક્લોરીન સાથે જ્યારે બોન્ડ ફોર્મ થઈ ગયું, રેડી, પછી કન્ડિશન એવી છે કે એના સ્ટ્રક્ચરની અંદર એ ઇલેક્ટ્રોનની અછત વર્તાય છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ ગણાય છે, અને એટલા માટે એ જે છે એ એના તરીકે કામ કરશે, તો ઇલેક્ટ્રોફાઇલ, મતલબ એ કેન્દ્રાનુરાગી નથી પણ ઇલેક્ટ્રોન અનુરાગી છે. બરાબર, સમજવામાં થોડુંક એને શું કહેવાય કે માન્યમાં ન આવે એવું જ છે, પણ હવે એક અપવાદ ગણવું હોય તોય ગણી શકો, બરાબર છે, પણ છે. ચાલો, પછી એમ કહી શકાય કે નેગેટિવ આયન જે છે, બરાબર, એ ન્યુટ્રલ કરતાં વધારે ન્યુક્લિયોફિલિસિટી એટલે કેન્દ્રાનુરાગિતા દર્શાવે છે. ફરી પાછું કહું કે નેગેટિવ આયન તટસ્થ અણુ કરતાં વધારે કેન્દ્રાનુરાગિતા દર્શાવે છે. કેન્દ્રાનુરાગિતા દર્શાવે છે. રેડી, ઉદાહરણ આપું. OH- જે છે એ વધારે કેન્દ્રાનુરાગી હોય છે OH2O કરતાં. એ જ રીતે NH2- જે છે, બરાબર છે, એ એમોનિયા કરતાં વધારે કેન્દ્રાનુરાગી હોય છે, અને એ જ રીતે OR- જે છે, બરાબર, એ ROH કરતાં વધારે કેન્દ્રાનુરાગી હોય છે. તો આ વસ્તુને ક્યારેય અવોઇડ નહીં કરતા, બરાબર છે, કેન્દ્રાનુરાગી અને કેન્દ્રાનુરાગીતા, બરાબર, કમ્પેરિઝન હંમેશા યાદ રાખવી. ઓકે, કે નેગેટિવ આયન વધારે કેન્દ્રાનુરાગિતા દર્શાવે છે, અને જે એને શું કહે તટસ્થ અણુ છે એ સાપેક્ષમાં ઓછી કેન્દ્રાનુરાગિતા દર્શાવે. ચાલો આગળ વધીએ. ઓકે, સેકન્ડ નંબરનું. ચાલો, સેકન્ડ આપણે એમ કહી શકીએ કે સમૂહમાં આપણે નીચે જઈએ, બરાબર છે, એમ કેન્દ્રાનુરાગિતા જે છે ઇન્ક્રીઝ થાય છે, બરાબર છે. તો એનું રીઝન છે પોલેરાઇઝિબિલિટી, બરાબર. પોલેરાઇઝિબિલિટી જે છે એ સાઇઝ ઓફ ડોનર એટમના સમપ્રમાણમાં હોય. મતલબમાં સમૂહ લઈ લો, માનો કે હું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. સાંભળજો. તો સમૂહમાં નીચે જઈએ, બરાબર છે, એમ કેન્દ્રાનુરાગિતા વધે. બરાબર, કેન્દ્રાનુરાગિતા શું થાય? વધે છે. ઓકે, તો એનું રીઝન એ છે કે કદ વધે ને પરમાણુનું, તેમ કેન્દ્ર પ્રત્યે તેના સંયોજકતા ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટે. સંયોજકતા ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટે, અને એના કારણે ઇલેક્ટ્રોન આપી દેવાની, મતલબ દાન કરવાની વૃત્તિ વધે, બરાબર. અને જે વધારે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની વૃત્તિ દર્શાવે એને સારા કેન્દ્રાનુરાગી કહેવાય, બરાબર. તો સીધી વાત છે કે F- નિર્બળ છે એના કરતાં Cl- પ્રબળ, એના કરતાં Br- પ્રબળ, એના કરતાં I-. રેડી, અને કમ્પેરિઝન OH- અને SH- ની કરું તો સીધી વાત છે ને, સમૂહમાં S નીચે આવે ને O ક્યાં આવે? ઉપર. તો OH- કરતાં SH- છે એ વધારે સારું કેન્દ્રાનુરાગી કહેવાય. રેડી, ચાલો. તો એક આ વસ્તુ યાદ રાખજો, બરાબર. કેન્દ્રાનુરાગી જે છે એની કમ્પેરિઝન કરતાં શીખવાડું છું. ઓકે, ચાલો આવર્તની વાત કરું તો ચાલો, આવર્તની અંદર આપણે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, બરાબર છે, એમ જે નેગેટિવ આયન હોય એની કેન્દ્રાનુરાગિતા જે છે એ વધવાની જગ્યાએ શું થાય? ઘટે છે, બરાબર. તો આવર્તમાં
ડાબીથી ક્યાં જઈએ? જમણી બાજુ જઈએ, બરાબર. તો જે કેન્દ્રાનુરાગિતા છે એ શું થાય? ઘટે છે. સમૂહમાં નીચે જતા વધે, પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા શું થાય? ઘટે, બરાબર. ઉદાહરણ દઈ દઉં કે CH3 માઇનસ વધારે કેન્દ્રાનુરાગી છે, એનાથી ઓછો NH2 માઇનસ છે, એનાથી ઓછો H માઇનસ અને સૌથી ઓછો F માઇનસ. તો આ એટલા માટે કહું છું, એક્ઝામની અંદર એ લોકો, હું ઉદાહરણ આપીશ જો કે હમણાં, બરાબર, પણ એક્ઝામની અંદર એ લોકો કેન્દ્રાનુરાગી બે અલગ અલગ આપશે, એકની એક રિએક્શન માટે, અને પછી એમ કહેશે કે હવે નિપજ બોલો. તો નિપજ છે એ ડિસાઈડ કઈ રીતે કરશો? રિએક્ટન્ટ તો સેમ હશે, ખાલી એને ન્યુક્લિયોફાઇલ બદલો હશે. તો મેજર અને માઇનર પ્રોડક્ટ જે છે, બરાબર છે, એનું પ્રમાણ ચેન્જ થશે. એટલે મારું કહેવાનું એમ છે કે ત્યારે તમારા કમ્પેરિઝન કરવી પડશે, બરાબર છે. ચાલો જોઈએ આપણે હજી પણ બીજી કમ્પેરિઝન પોસિબલ થતી હોય, રેડી? એ રીતે ચાલો કેટલી જોઈએ? 1 2 3 ચોથી. ચોથા નંબરમાં એમ કહી શકાય કે મોટું કદ હોય તેમ કેન્દ્રાનુરાગિતા ઘટે છે. કદ જેમ મોટું હોય, જે પણ આયન છે ઓર અણુ છે એનું, બરાબર, એમ કેન્દ્રાનુરાગિતા શું હોય? ઓછી હોય. ઉદાહરણ તરીકે CH3CH3O માઇનસ, રેડી? આની ઓછી હોય કોના કરતાં? CH3CH2O માઇનસ કરતાં, રેડી? તો આ એક કમ્પેરિઝન પણ યાદ રાખવી, બરાબર છે, જરૂર પડશે. ત્યાર પછી પાંચમી કમ્પેરિઝન, ઇફેક્ટ ઓફ સોલ્વેન્ટ, દ્રાવકની અસર. જો કે ઘણું બધું તો મેં અગાઉ પણ સમજાવી દીધું છે, આ તો વધારે ક્લિયર થાય એટલે મેં પાછું રિપીટ કર્યું છે. તો ઇફેક્ટ ઓફ સોલ્વેન્ટ, જે દ્રાવક છે એની અસર, તો પોલાર એ પ્રોટિક સોલ્વેન્ટ એટલે પોલાર એ પ્રોટિક દ્રાવક, બરાબર. તો પોલાર એ પ્રોટિક દ્રાવક જે છે તેમાં, આ તમે સમજાવી દીધું છે, અત્યારે રિવિઝન, બરાબર. પોલાર એ પ્રોટિક દ્રાવણમાં હેલોજન એટલે કે હેલાઇડ આયનોની કેન્દ્રાનુરાગિતાનો ક્રમ ઊંધો હોય છે. કેન્દ્રાનુરાગિતાનો ક્રમ ઉલટો હોય છે. હમણાં થોડીક વાર પહેલાં આપણે એમ કીધું હતું કે આયોડાઇડની સૌથી વધારે, પણ એ પોલાર પ્રોટિક દ્રાવકની વાત હતી, આ પોલાર એ પ્રોટિક દ્રાવકની વાત છે, બરાબર. જેમાં ફ્લોરાઇડ વધારે, પછી ક્લોરાઇડ, પછી બ્રોમાઇડ એન્ડ ધેન આયોડાઇડ, રેડી? ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો આગળ હવે જોઈશું બેઝ અને તેની બેઝિકતા, બરાબર, કારણ કે આપણને એ પણ કામમાં આવવાનું છે. બેઝ અને બેઝિકતા. ઓકે, હવે આપણને ખ્યાલ છે કે ઓકે, બેઝ કોને કહેવાય? જે H+ સ્વીકારે और यू कैन से लोन पेयर डोनेट करे, बराबर. लोन पेयर શું કરે? ડોનેટ કરે. ઓકે, બેઝિસિટી ડિક્રીઝ ડાઉન ધ ગ્રુપ વાઇલ ન્યુક્લિયોફિલિસિટી ઇન્ક્રીઝ. એટલે કેન્દ્રાનુરાગિતા સમૂહમાં નીચે જતા શું થાય? વધે ને. જ્યારે જે બેઝિકતા છે એ ઘટે, બરાબર. ઉદાહરણ તરીકે F માઇનસ ગ્રેટર ધેન Cl માઇનસ ગ્રેટર ધેન Br માઇનસ ગ્રેટર ધેન I માઇનસ, આ એનો ક્રમ છે. તો આ જે ક્રમ છે, બરાબર, એ આવશે એનો, તો બેઝિકતાનો, કારણ કે સમૂહમાં નીચે જતા કેન્દ્રાનુરાગિતા વધે છે, પણ બેઝિકતા શું થાય છે? ઘટે છે, રેડી?
પછી આગળ કે ભાઈ ન્યુક્લિયોફિલિસિટી એટલે કેન્દ્રાનુરાગિતા અને બેઝિકતાનો ઓર્ડર જે છે સેમ અક્રોસ ધ પીરિયડ. સમૂહમાં ઊંધો હોય છે, આ સમૂહની વાત છે, પણ આવર્તમાં સેમ હોય છે. આવર્તમાં બંને સમાન. હમણાં જોયું ને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં શું થાય, ઘટે. એટલે આવર્તમાં બે સેમ હોય છે, બરાબર. બેઝિકતા પણ ઘટે. ચાલો પછી ફોર ધ સેમ ડોનર એટમ ન્યુક્લિયોફિલિસિટી એન્ડ બેઝિસિટી ઓર્ડર વિલ બી સેમ. એટલે કે સાંભળજો, સેમ ડોનર એટમ એટલે કે એક જ સમાન દાતા પરમાણુ માટે કેન્દ્રાનુરાગિતા અને બેઝિકતા સમાન હોય છે. કેન્દ્રાનુરાગિતા અને બેઝિકતા સમાન હોય છે. રેડી? ચાલો, તો આજે ખાલી આટલું જ જોશું, બરાબર છે. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર